યુસીસી મુદ્દે સરકારના પ્રવક્તા મંત્રી કહી રહ્યા છે કે આવનાર સિવાયમાં શું શું સૂચિબદ્ધ રીતે થશે બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ પણ છેલ્લા 3 દિવસથી જે મુદ્દો ચર્ચામાં છે કે નવો કાયદો જો ગુજરાતમાં આવે પણ ગુજરાતમાં આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે બબાલ યથાવત છે। દ્રશ્યો ચલાવો બ્રેકિંગ કરતા દ્રશ્યો મહત્વના છે। બનાસકાંઠા જિલ્લામાં આંતરજ્ઞાતીય લગ્નનો છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે। 2 વર્ષ પહેલા ચૌધરી સમાજની દીકરીએ રબારી સમાજમાં લગ્ન કર્યા, જે બાદ થરાદના રૂણી ગામે ચૌધરી સમાજનું સંમેલન મળ્યું હતું અને આ સંમેલન મળ્યા બાદ ઓગણના ઊણ ગામે મોટી બબાલ થઈ। દીકરીને પરત લાવવા હજારો યુવાનો ઉમટ્યા હતા। ટોળાએ થરાદ ભાભર હાઈવે બ્લોક કર્યો અને 20થી વધુ ગાડીઓમાં તોડફોડ કરી। પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા। પરિસ્થિતિ એટલી તંગ હતી કે 3 જિલ્લાની પોલીસ પણ ખડકી દેવાઈ। ચૌધરી સમાજના સંમેલનમાં 5 દિવસમાં ચર્ચા કરી દીકરી પરત લાવવાનો દાવો કરવામાં આવ્યો હતો। 1 દિવસ પહેલા જે કંકુ ચૌધરી છે તેમને વિડીયો જાહેર કરી બંને સમાજને અપીલ કરી હતી કે હું મારા જીવનમાં ખુશ છું અને અમારા પરિવારનો મારો ન વિખાય એવો સમાજ નિર્ણય કરે। પણ રસ્તા પર જે સ્થિતિ છે એ કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાવી રહી છે। ક્યાંક પોલીસ ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરી રહી છે, ટીયર ગેસના શેલ છોડી રહી છે। 20થી 25 ગાડીઓના કાચ તૂટ્યા છે, ઘણા બધા લોકોને ઈજા થઈ છે। તો એક તરફ યુસીસીના કાયદાની વાત ચાલી રહી છે। વિધાનસભા સત્રથી લઈને વિધાનસભાના સત્ર પૂર્ણ થયા બાદ મીડિયા સવાલો કરે છે, સરકારના પ્રવક્તા મંત્રીઓ જવાબ આપે છે અને બીજી તરફ આંતરજ્ઞાતીય લગ્નનો જે મુદ્દો છે ઉત્તર ગુજરાતમાં બીજો કિસ્સો છે। 2 વર્ષ પહેલા એક દીકરી લગ્ન કરે છે, આંતરજ્ઞાતીય લગ્ન, અને બાદમાં સમાજમાંથી એવો નિર્ણય લેવાય છે અથવા તો સંમેલન મળે છે કે દીકરીને પરત લાવવામાં આવે। સંમેલન મળે છે, સંમેલનમાં ચર્ચા વિચારણા થાય છે અને કોઈ કારણોસર જ્યાં સંમેલન મળે છે એથી અલગ જગ્યાએ ઊણ ગામમાં હજારો યુવાનો એકઠા થાય છે, હાઈવે બ્લોક થાય છે, ગાડીઓનો કાચ તૂટે છે। એટલા માટે જ પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો। આ દ્રશ્યો હતા સંમેલનના, જ્યાં 5 દિવસમાં ચર્ચા વિચારણા કરીને દીકરીને પરત લાવવાની વાત થઈ। તો એ સંમેલન દરમિયાન શું નિર્ણય લેવાયો તે પણ સાંભળી લઈએ। દીકરી જતી રહી છે, દીકરીને ન્યાય માટે શું કરી શકાય, એમના મા બાપને ન્યાય માટે શું કરી શકાય, અને અહીંયા ભેળા થયેલા સંપૂર્ણ સમાજના લોકો એ વસ્તુની ચિંતા કરવા માટે થયા છે કે આવનારા સમયની અંદર આ પ્રકારના પ્રેમ લગ્નો, આ પ્રકારની ઘટનાઓ સમાજની અંદર ઘટી રહી છે, એને ઓછી કરવા માટે કઈ પ્રકારના પ્રયત્નો કરી શકાય અને કેવી રીતે આગળ વધી શકાય, એટલા માટે કરી આજે અહીંયા રૂની ગામે ચૌધરી સમાજના ખૂબ જ બહોળી સંખ્યામાં સમાજ અહીંયા ભેળો થયો છે। એ રીતે મંતવ્ય આપ્યા છે અને છેલ્લે એ નિર્ણય ઉપર પહોંચ્યા છીએ કે આગામી 5 દિવસમાં દીકરી અમે સામાજિક વાટાઘાટો કરીને એમના સમાજના આગેવાનો, એમના સામાજિક અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ જોડે ચર્ચા કરી અને એ લોકો આપણને 5 દિવસમાં દીકરી પરત આપે, નહીંતર 5 દિવસ પછી સમાજ ફરીથી શું કરવું એ ભેગું થવું કે શું એનો નિર્ણય લેવો, એના માટે 5 દિવસ પછી અમે આગળ વધીશું। કલ્પેશ ઠાકોર અમારા સહયોગી જોડાશે, સ્ક્રીન પર લાવો। કલ્પેશ, શું સ્થિતિ છે? પહેલા એક સંમેલન યોજાય છે અને સંમેલન પછી આ પ્રકારની પરિસ્થિતિ કે 3 જિલ્લાની પોલીસ ખડકવી પડે, કેવો માહોલ છે? અરુણભાઈ, આજે બાબર તાલુકાનો જે રૂની ગામ છે ત્યાં ચૌધરી સમાજની એક વિશાળ, એમાં કહી શકાય કે વિશાળ સંખ્યાની અંદર એક મીટિંગ સભા યોજાઈ હતી અને તેમાં જે રબારી સમાજના યુવક 2 વર્ષ પહેલા જે દીકરી લઈ ગયો છે પ્રેમ લગ્ન કરીને, તેને લાવવાની વાત હતી। જોકે વાટાઘાટાને અંતે સમાજના આગેવાનો એવું જણાવ્યું હતું કે ભાઈ 5 દિવસની મુદત આપી છે અને કોઈ પણ સમય સંજોગે જે બંને સમાજના માલધારી સમાજ અને ચૌધરી સમાજના આગેવાનો સાથે મળીને દીકરી પરત આવે તેવા પ્રયત્ન કરવામાં આવશે, નહીં તો 5 દિવસ બાદ જે સમાજ નિર્ણય લેશે તે યોગ્ય રહેશે। પરંતુ આ પરિસ્થિતિ બપોર બાદ વણસીથી અને ચૌધરી સમાજના યુવાનો સાથે મહિલા આગેવાન છે તે તમામ લોકો છે
તે ઓગળના ઊણ ગામે પહોંચ્યા હતા અને ત્યાં રબારી સમાજના આગેવાનના જે ઘર છે ત્યાં જે પ્રજ્ઞાથી લગ્ન કર્યા છે તેને ઘરે પહોંચે તેના પહેલા તો પરિસ્થિતિ વણસી ગઈ હતી અને મોટી સંખ્યાની અંદર દરેક ચૌધરી અને રબારી સમાજના જે લોકો છે એ આમને સામને આવી જતા પરિસ્થિતિ બહુ ભયંકર પરિસ્થિતિ ખરાબ સર્જાઈ હતી અને ત્યાં લોકોએ લાઠીચાર્જ કર્યો હતો અને ત્યાં આમને સામને ધોકા લાકડીઓ તેમજ પથ્થરમારો કર્યો હતો. પરવીન, કાયદા વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યા છે કલ્પેશ. 3 જિલ્લાની પોલીસ ખડકવી પડે તો શું કાયદો વ્યવસ્થાની સ્થિતિ હાથમાં નથી રહી? પહેલા તો ચર્ચા વિચારણાથી આ મુદ્દાના ઉકેલની વાત થઈ રહી હતી, પણ અચાનક તો એવી શું ઘટના બની અથવા તો પોલીસ પણ પારખવામાં થોડી કાચી પડી કે સ્થિતિ અહીંયા સુધી પહોંચી જશે? વાત બગડી ક્યાંથી અચાનકથી બપોર પછી? ચોક્કસ પરણભાઈ, જે રીતે કહી શકાય કે આજથી 25 થી વધારે ગાડીઓ ભરીને જે સામે ગામ જાય તો સ્વાભાવિક છે ત્યાં ગામના લોકો પણ એકઠા થઈ જતા હોય છે. તો આ બંને સમાજના જે આગેવાનો યુવાનો છે એ આક્રોશમાં આવી અને બંને સમાજના આક્રોશમાં આવી અને યુવાનો લાકડીઓ ધોકા લઈ લે છે અને પથ્થરમારો કરે. ત્યારબાદ આ બહુ પરિસ્થિતિ વણસી હતી અને જો સમગ્ર ઘટના બાબતે આ ઘટનાની જાણ બનાસકાંઠા પોલીસને થતા બનાસકાંઠા પોલીસ હોય, બાવથરાદ પોલીસ હોય અને પાટણ જિલ્લા 3 જિલ્લાની પોલીસને બોલાવવામાં આવી હતી અને પોલીસને ના છૂટકે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. પરિસ્થિતિને કાબુ મેળવવા માટે હળવો લાઠીચાર્જ કરવામાં પણ આવ્યો હતો. પ્રણભાઈ, કોઈ ઈજાગ્રસ્ત થયું છે? કેટલું નુકસાન થયું છે? શું કોઈને અટકમાં લેવામાં આવ્યા છે? આ સ્થિતિ બગડી પછીની સ્થિતિ શું છે? હાલ તો પ્રવીણભાઈ જે લોકોએ ટોળાએ જે ડીસાથી રાધનપુર જે હાઈવે જાય છે તે એ હાઈવે જે બ્લોક કર્યો હતો, પોલીસની પહેલી પ્રાયોરિટી હતી કે કોઈને નુકસાન ના જાય, વાહનો સુરક્ષિત રીતે ચાલી શકે અને જે બે સમાજ વચ્ચે જે ઘર્ષણ થયું છે તેને તંગદિલ છે તે વાતાવરણને વિખેરી શકાય તેવા પ્રકારના જે પ્રયાસો કરવામાં આવ્યા તેને લઈને 3 જિલ્લાની જે પોલીસ બોલાવવામાં આવી હતી તે ધ્યાનમાં લઈને અને પોલીસે ડીસાથી રાધનપુર હાઈવે બ્લોક કર્યો હતો તે પ્રજાએ તેને ખુલ્લો કરવામાં આવ્યો છે અને જે વાહનોની લાંબી 5 કિલોમીટરથી વધારે જે લાઈન લાગી હતી બંને બાજુ આમને સામને તેને છોડાવવા માટે અને વાહનો જઈ શકે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હાલ તો હાલની પરિસ્થિતિ કહી શકાય કે ત્યાં પોલીસ મોટી સંખ્યામાં કાફલો ત્યાં જ છે અને પરિસ્થિતિ હાલ કાબુમાં છે. પ્રણભાઈ, આભાર કલ્પેશ સમગ્ર અપડેટ બદલ.